આજે આપણે લીલા વટાણાનો રગડો બનાવીને તૈયાર કરીશું, જે એક રગડામાંથી અનેક ડીશ બનાવીને તૈયાર કરી શકાય છે. તો લીલા વટાણા એકદમ સરસ મળી રહ્યા છે, તો ચાલો વટાણાનો રગડો બનાવીએ. તો મેં અહીંયા 1 કિલો વટાણા લીધા હતા, જેને ફોલી અને બીજ કાઢી લીધા છે અને ધોઈ અને એકદમ સરસ ચોખ્ખા કરી લીધા છે. તો આ રીતે ફ્રેશ વટાણા અત્યારે ખૂબ સરસ મળે છે, તો એકદમ ચટાકેદાર રગડો બનાવીએ. તો વટાણાને પહેલાં આપણે કુકરમાં નાખી દઈશું અને સાથે આપણે બટેટા લેવાના છે. તમારી પાસે નાના બટેટા સાઇઝમાં હતા એટલે મેં અહીંયા 6 થી 7 બટેટા લઈ લીધા છે અને ધોઈ લીધા છે છાલ કાઢીને. હવે બે ટુકડામાં કરી અને બધા જ બટેટાને આપણે કુકરની અંદર નાખી દઈશું. હવે કુકરની અંદર નાખી અને એની અંદર આપણે હળદર નાખી દઈશું બાફવામાં, જેથી લીલવણી એકદમ સરસ લીલવણી કલર આવશે. એટલા માટે થોડી હળદર નાખી દઈશું અને મીઠું નાખી દેવાનું છે. હવે એની અંદર આપણે પાણી નાખી દઈશું, 2 કપ ભરીને પાણી નાખી દેવાનું છે, જે વટાણા ડૂબી જાય એટલું. અને કવર કરી અને 3 વિસલ આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને લગાવી દેવાની છે. 3 વિસલ થાય પછી પ્રેશર નીકળી જાય ત્યાં સુધી આપણે કુકરને ખોલવાનું નથી. કુકરમાંથી એકદમ સરસ પ્રેશર નીકળી જાય પછી આપણે ખોલશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો લીલો વટાણાનો કલર આવ્યો છે. તો વટાણાને આપણે ભેંસ નથી કરવાના, એટલે હલકે હાથેથી ચમચો ફેરવી અને બટેટા ઉપર છે કાઢી લઈશું અને બટેટાને સાઈડમાં દબાવી અને મેશ કરી લઈશું. તમે અલગથી કાઢીને પણ મેશ કરી શકાય, પરંતુ 2 વાસણ આપણે જ ધોવાના એટલે આપણે એમાં ને એમાં જ મેશ કરી દઈશું. તો બટેટાને આ રીતે બધા જ પ્રેસ કરી અને મેં મેશ કરી દીધા હતા. હવે અહીંયા મેશ થઈ ગયા છે, હું તમને બતાવી પણ દઉં કે આ રીતે બધા બટેટા મેં પ્રેસ કરી અંદર મેશ કરી દીધા છે. હવે આપણે એનો વઘાર કરી દઈશું. તો એકદમ સરળ રીતે જ આ રગડો બનાવી દઈશું, કોઈ તામઝામ વગર જ એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ જશે. હવે ગેસ ઉપર પેન રાખી દઈશું અને પેનની અંદર ચમચી 1 જેટલું તેલ નાખી દેવાનું છે. રગડામાં તેલનું પ્રમાણ વધારે હોતું નથી. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું અને ચપટી હિંગ નાખી દેવાની છે. અને હવે આપણે નાખીશું આદુ મરચાંની પેસ્ટ. મેં અહીંયા લસણ નથી નાખ્યું, તમને લસણ પસંદ હોય તો મેં આદુ મરચાં અને લસણ બધાની પેસ્ટ તમારે નાખી દેવાની અને થોડી સાતળી લેવાની. ત્યાર પછી તમને ડુંગળી પસંદ હોય તો અહીંયા ડુંગળી ઝીણી સમારેલી, લીલી ડુંગળી પસંદ હોય તો લીલું લસણ, લીલી ડુંગળી એકદમ ઝીણા સમારીને નાખવાના. હવે ગેસની ફ્લેમ લો કરી મસાલા કરી દઈશું. શેકેલા જીરાનો પાવડર નાખ્યો છે, ચાટ મસાલો નાખ્યો છે, આમચૂર પાવડર નાખીશું, સંચળ પાવડર નાખીશું. મીઠું બાફવામાં નાખ્યું છે એટલે મીઠાનો ઉપયોગ હાલ નહીં કરીએ, જરૂર પડે તો કરવાનો. 1 ચમચી ભરીને કાશ્મીરી મરચું નાખી દઈશું અને ફટાફટ મિક્સ કરી દઈશું. અને બળે નહીં એટલા માટે આપણે એની અંદર ફટાફટ મિક્સ કરી અને પાણી નાખી દેવાનું છે, જેથી આપણા મસાલા છે એ બળે નહીં. તો અહીંયા પાણી નાખી દઈશું 1/4 કપ જેટલું, 1/4 કપ જેટલું પાણી નાખી અને મિક્સ કરવાનું છે, જેથી મસાલાનો કલર સરસ રહે અને મસાલા છે એ બળે નહીં. તો આપણે ચટપટા મસાલા જ નાખ્યા છે, ચાટ મસાલો ને સંચળ ને એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવે એટલા માટે. અને ગરમ મસાલો આપણે પાછળથી ઉપયોગ કરીશું. તો હવે આ સરસ એવો મસાલો મિક્સ થઈ ગયો છે, તો એની અંદર આપણે જે વટાણાનો રગડો કરીને રાખ્યો એ નાખી દઈશું. અને કુકરમાં જે ચોટ્યું છે ને એની અંદર પણ થોડું પાણી નાખી અને એ પણ આપણે રગડામાં નાખી દેવાનું છે. આપણે કંઈ જવા દેવાનું નથી. અને એકદમ સરસ રીતે રગડો છે એ મિક્સ કરી દેવાનો. મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી દેવાનું. ઢાંકી અને 4 થી 5 મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ઉકાળી દેવાનો. તો એકદમ સરસ ઘાટો રગડો થઈ જશે. તો તમે જોઈ શકો થોડું તેલ નાખ્યું છે એ સાઈડમાં છૂટું થઈ ગયું છે. અને રગડો છે હજી આપણે થોડી વાર માટે ગેસ ચાલુ જ રાખીશું, મસાલાને કરીશું એટલા માટે. ત્યાં સુધીમાં એકદમ સરસ ગરમ થઈ ઉકળીને ઘાટો થઈ જશે. જો પાઉં રગડો બનાવવો હોય તો તમારે રગડો પાતળો જ રાખવાનો, કેમ કે પાઉંમાં રસો જોઈએ, ચૂસી લે. સમોસા રગડો હોય તો પણ થોડો ઢીલો રાખવાનો, પણ રગડા પૂરી બનાવવી હોય તો થોડો ઘાટો રાખવાનો. એટલે તમારે એ પ્રમાણે રગડાની થિકનેસ રાખવાની. હવે અહીંયા સેવ ઉસળનો મસાલો પણ નાખી શકાય અને ગરમ મસાલો પણ નાખી શકાય. અહીંયા ગરમ મસાલો નાખી દીધો છે અને સાથે લીલા ધાણા નાખી દઈશું. લીંબુ નાખ્યું છે અડધું ફાડું અને સાથે લીલા ધાણા નાખી હવે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કેમ કે રગડો ઠંડો થતાં એકદમ ઘાટો થઈ જશે એટલા માટે. ત્યાં બીજી પ્રોસેસ કરીશું, ત્યાં આપણો રગડો ઠંડો થઈ જશે ને ઘાટો પણ થઈ જશે, પરંતુ પાઉં રગડામાં ઢીલો જોઈએ એટલે તો તમારે રસો ઢીલો રાખવાનો. હવે ગ્રીન ચટણી બનાવીને તૈયાર કરીશું. તો મિક્સર જારની અંદર આપણે આદુના ટુકડા નાખી દઈશું. લસણ પસંદ હોય તો અહીંયા 2-4 કળી લસણની નાખી દેવાની. તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાં નાખી દેવાના. તો મેં 2 મરચાં લીધા છે
ધોઈને સરસ ચોખ્ખા. પછી આપણે નાખી દઈશું. અને અહીંયા લીલા ધાણા છે, મોટા મોટા રફલી ચોપ કરી લેવાના છે, એકદમ બારીક કરવાની જરૂર નથી. અને સાથે આપણે ફ્રેશ પુદીનાના પાન નાખીશું, જેથી ગ્રીન ચટણી છે ને એનો ટેસ્ટ ચાટમાં વધારે સરસ લાગે. તો આપણે અહીંયા પુદીનો નાખી દઈશું. હવે અહીંયા મેં મોરી બુંદી આપણે જે બેસનની બનાવેલી હોય એ નાખી છે. તમે દાળિયા પણ લઈ શકો છો. અહીંયા 2 ચમચી મોરી બુંદી લીધી છે. સાથે આપણે ચાટ મસાલો, સંચળ, જીરું અને સ્વાદ પ્રમાણે લીંબુ નાખી દેવાનું છે. અને મીઠું જોઈએ એ પ્રમાણે ચાખીને નાખવાનું. ચટપટી ચટણી બને એટલા માટે મીઠાનું પ્રમાણ નથી નાખ્યું. અત્યારે થોડું સંચળ નાખી દીધું હતું. એટલે આપણે આ બધા જમાં મીઠું વાપર્યું હોય એટલે મીઠું એ પ્રમાણે લેવાનું. હવે સાથે આપણે આઈસ ક્યુબ નાખીશું. બરફના ટુકડા એટલા માટે નાખવાના કે ચટણી એકદમ સરસ ગ્રીનિશ કલર આવે, અને જ્યાં સુધી તમે ખાઓ ને ત્યાં સુધી એવો ને એવો જ કલર જળવાઈ રહે છે. એટલા માટે આપણે બરફના ટુકડા પીસવામાં ખાસ નાખવાના, સ્કીપ કરવાના જ નથી. તો અહીંયા ચટણી ભરીને બાઉલ મેં રેડી કરી દીધો હતો. હવે આપણે સર્વિંગ કરી દઈશું. આપણો રગડો જો ઘાટો થઈ ગયો છે એકદમ સરસ. રગડાની પેલા પ્લેટમાં નાખી દેવાનો. એની સાથે મેં બહુ બધી વસ્તુઓ રાખી છે, તમે જોઈ શકો છો. લાલ ચટણી મેં બનાવી છે, રેસીપી જોઈ હોય તો હું તમારી સાથે શેર કરી દઈશ. ચીની સેવ નાખી દઈશ, મસાલા ચણા દાળ, ચવાણું, મસાલા સીંગ, સેવ, ટમેટાં, મરચાંના કટકા, ડુંગળી પણ તમે અહીંયા લઈ શકો છો. અને લાલ મરચાંની ચટણી કરવી હોય તો કાશ્મીરી મરચું પલાળી, લસણ અને મીઠું નાખી અને પીસી લેવાની. ના હોય તો કાશ્મીરી મરચું દળેલું અને સાથે લસણની કળીઓ નાખી એને પણ તમે પાણીમાં થોડી વાર પલાળી અને પીસી લેવાની. તો પણ એકદમ લસણની ચટણી ચટાકાદાર બની જશે. અહીંયા આપણી બધી જ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે સર્વિંગ પણ થઈ ગયું છે. જો તમને મારા રગડાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારો રગડો કેવો લાગ્યો છે. એકદમ મસ્ત બન્યો હતો, બહુ જ સરસ ટેસ્ટ આવતો હતો. તમે આ રીતે રગડો બનાવશો તમારો પણ એકદમ સરસ ચટાકેદાર થશે. મસાલા ખાસ નાખવાના, ચાટ મસાલો, સંચળ, આ બધું વસ્તુ તમે નાખશો. અને સેવ ઉસળનો મસાલો પણ થોડો તમે નાખી શકો છો, એનાથી પણ ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે. તો અહીંયા મેં ગાર્નિશિંગ કરી દીધો છે, ઝીણી સેવ, જાડી સેવ, ગ્રીન ચટણી, રેડ ચટણી, બધા ચાટ સાથે. તો એકદમ સરસ એવો આપણો રગડો બનીને તૈયાર થઈ ગયો છે. આની સાથે તમે રગડાપુરી, પાવ રગડો, સમોસા રગડો, અને આપણે મેંદાની પૂરીમાંથી આપણે ચાટપુરીનો રગડો જે બનાવીએ છીએ એ પણ તમે બનાવી શકો. બહુ સારી રેસીપી બનાવી શકાય. અને છેલ્લે મેં ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દીધો હતો. તો અહીંયા આપણો એકદમ સરસ કલરફુલ ટેસ્ટી એવો સરસ રગડો બનીને તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારો રગડો કેવો બન્યો છે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તૈયાર છે આપણો લીલા વટાણાનો રગડો. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.